શું આદુ અને મધ ખરેખર ફ્લૂમાં મદદ કરે છે? દેશના ઘણા રાજ્યોમાં ફ્લૂના કેસ સતત નોંધાઈ રહ્યા છે. ફ્લૂ અથવા ઇન્ફ્લુએન્ઝા એક વાયરલ ચેપ છે જે મુખ્યત્વે શ્વસન માર્ગને અસર કરે છે. આ વાયરસ ખાસ કરીને હવામાન પરિવર્તન દરમિયાન વધુ એક્ટિવ બને છે. તે છીંક, ખાંસી અથવા ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે નજીકના સંપર્ક દ્વારા સરળતાથી એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે. લોકો ઘણીવાર તેની સામાન્ય શરદી સમજી લે છે, પરંતુ ફ્લૂ વધુ ગંભીર હોઈ શકે છે. ભીડવાળી જગ્યાઓ, નબળી રોગપ્રતિકારક શક્તિ અને નબળી સ્વચ્છતા તેના ઝડપથી ફેલાવામાં ફાળો આપે છે. તે બાળકો, વૃદ્ધો અને પહેલાથી જ તબીબી પરિસ્થિતિઓ ધરાવતા લોકો માટે વધુ ખતરનાક પણ બની શકે છે. રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે. ફ્લૂ શરીરની રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે, જેનાથી અન્ય ચેપનું જોખમ વધે છે. તે ફેફસાંને અસર કરી શકે છે અને ન્યુમોનિયા જેવું ગૂંચવણો તરફ દોરી શકે છે. ફ્લૂ દરમિયાન વ્યક્તિને તાવ, ગળામાં દુખાવો, માથાનો દુખાવો, સ્નાયુ અને સાંધામાં દુખાવો, સતત ઉધરસ, વહેતું નાક અને થાકનો અનુભવ થાય છે. ફ્લૂ પેટને પણ અસર કરી શકે છે, જેના કારણે ઉલટી, ઝાડા અથવા પેટમાં દુખાવો થાય છે. નબળાઈ એટલી તીવ્ર બની જાય છે કે દર્દીને સરળ કાર્યો કરવા માટે પણ સંઘર્ષ કરવો પડે છે. ગંભીર કિસ્સાઓમાં શ્વાસ લેવામાં તકલીફ અને ઓક્સિજનની ઉણપ પણ થઈ શકે છે. શું આદુ અને મધ ફ્લૂ માટે અસરકારક છે? જાણીએ. આદુ અને મધ બંનેનો ઉપયોગ પરંપરાગત રીતે ઉધરસ અને શરદીની સારવાર માટે થાય છે. આદુમાં રહેલું એક સંયોજન જિંજરોલમાં એન્ટીવાયરલ ગુણધર્મો છે, જે ગળાના દુખાવાને શાંત કરવામાં અને વાયુમાર્ગને સાફ કરવામાં મદદ કરે છે. મધમાં કુદરતી એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો હોય છે, જે ગળાને કોટ કરે છે અને બળતરા ઘટાડે છે. મધ ઉર્જા પણ પ્રદાન કરે છે, જે થાક અને નબળાઈને દૂર કરવામાં મદદ કરી શકે છે. આદુ મધનું મિશ્રણ બાળકોમાં ઉધરસની તીવ્રતા ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે આ ફ્લૂનો ઇલાજ નથી, પરંતુ તેના લક્ષણોને દૂર કરવામાં અને રાહત આપવામાં મદદ કરી શકે છે. તે પ્રિસ્ક્રિપ્શન દવાઓની સાથે ઘરેલું ઉપાય તરીકે તેનો ઉપયોગ ફાયદાકારક હોઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.